નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। શ્રાવણ માસના પાવન અવસર પર વિશ્વામિત્રી રોડ પર આવેલા હાટકેશ્વર મહાદેવના મંદિરે રુદ્ર અભિષેક અને બાલ ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો ભોલેનાથના દર્શન કરીને મંગલ કામના કરી હતી। શ્રાવણ માસ જે ભોલેનાથના દર્શનનો લાભ લઈને પોતાની મનોકામના માંગતા હોય છે, જેને લઈને હાટકેશ્વર મહાદેવના મંદિરે રવિવારના દિવસે બાલ ભોજન, સુહાગન મહિલાઓને સામગ્રી વિતરણ અને રુદ્ર અભિષેકનું આયોજન આ મંદિર પ્રશાસન દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ દર્શન કરીને મંગલ કામના કરી હતી। भक्तियों विश्व में फैलाते हैं, सनातन संस्कृति पुनरुत्थान कराते हैं। पंखन बदल मेरा नाम आरती सिंह है। मैं लायंस क्लब बड़ौदा राइजिंग स्टार की प्रेसिडेंट हूँ और साथ में करणी सेना की अध्यक्ष भी हूँ। और मैंने यहाँ पे आज शिव की पूजा रुद्राभिषेक का आयोजन रखा गया, जहाँ पर हमने 150 बच्चों को हमारी साइड से भोजन है और भजन मंडली को भी हमने बुलाया है। तो प्रसाद ग्रहण करने के बाद वहाँ भजन मंडली के द्वारा भजन भी किया जाएगा और ये कार्यक्रम मैं हर वर्ष कराती हूँ। इस साल हमारा हाटकेश्वर महादेव है, इसके पहले मैंने दूसरी जगह पे कराया था। तो आने वाले टाइम में हम ज़्यादा से ज़्यादा अपने क्लब की साइड से और मैं जो करणी सेना की साइड से ये ऐसे प्रोग्राम हमेशा करती हूँ। क्या नाम आपको? आरती सिंह। છેલ્લા કેટલા વખતથી વડોદરાવાસીઓને ખબર છે કે હાટકેશ્વર મંદિર વિશ્વામિત્રી ભુજમાળા વચ્ચે મંદિર આવેલું હાટકેશ્વર મહાદેવનું દર રવિવારે છેલ્લા 3 વર્ષથી અમે સ્વમીરાના બાળકોને સાત્વિક ભોજન પૂરું પાડીએ છીએ। અનુસંધાનમાં હવે અમે 1 વર્ષથી એક પ્રયત્ન ચાલુ કર્યો છે કે બાળકોને વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ અને વિવિધ પ્રકારની સમજ મળે એ માટે દર રવિવારે અમે કોઈકને એક વ્યક્તિને બોલાવી કે જે લોકો તેમની પોતાની કળામાં નિપુણ હોય, બાળકોને બહુ સારી રીતે સમજાવી શકે, શીખવાડી શકે એ પ્રમાણે, જેમ કે યોગા છે, રમત છે, કસરત છે, પ્રાણાયામ છે, એ સિવાય ભણવા માટે પણ જે કોઈ આગળ કરી શકતા હોય એવા લોકોને અમે બોલાવી અને અહીંયા બાળકોને સમજ આપીએ છીએ। આજે ખાસ અમે લોકો એવો પ્રયત્ન કર્યો છે કે પંચકુંડી યજ્ઞ રાખ્યો। પંચકુંડી યજ્ઞમાં અમે બાળકોને યજ્ઞ એટલે શું, યજ્ઞ કેમ કરવામાં આવે છે, યજ્ઞના ફાયદા શું છે એ બાળકોને સમજ આજે આપીએ છીએ। અને એમાં અમે શું કરીએ છીએ કે સ્વમેરીના બાળકો છે, બીજા કોઈને યજ્ઞમાં લાભ નહીં આપતા અમે જે બાળકો છે એમના માતા પિતાઓને આ યજ્ઞનો લાભ અમે આજે આપેલ છે। આ પ્રમાણે અને બીજું લાયન્સ ક્લબ તરફથી અમારા એક મેડમ છે આરતી સિંહ, કે જેઓએ પણ એ રુદ્રાભિષેકની આજે પૂજા રાખેલ છે, તેમના કુટુંબીજનો અને તેમના કલીગ્સ પણ અહીંયા હાજર છે। એ સિવાય હાટકેશ્વર મંદિરમાં જે આવનારા ભક્તો બધા અહીંયા હાજર છે। મારી વડોદરાવાસીઓને વિનંતી છે કે એમની પાસે કોઈ પણ કળા હોય કે જે બાળકોને શીખવાડી શકે એવા લોકોનું આમંત્રણ આપું છું કે તેઓ દર રવિવારે અહીંયા આવી અને બાળકોને પોતાની જે કલા છે એનો લાભ આપે એવી મારી વડોદરાવાસીઓને વિનંતી છે।
આવો હાટકેશ્વરના દર્શન કરો અને જેમ આવો અને કૃપા પ્રાપ્ત કરો, દર્શન કરો, એ મારી સૌ હાટકેશ્વરની વિનંતી છે. જય હાટકેશ્વર.